हाय फ्रेंड्स सेल्बस चैनल में तमाરું स्वागत है। આપણે જે સિરીઝ ચાલુ કરી છે આવનારી દરેક એક્ઝામની અંદર ઉપયોગી છે, ચાહે ઈએસઆઈસી આવશે, જીએમસી આવશે, જીએમઈઆરએસ આવે કે નોરસેટની એક્ઝામ આવશે, દરેકની અંદર બહુ ઉપયોગી અને આપણે આજે જે ક્વેશ્ચન કરીશું એ થિયરી સાથે કરીશું, એટલે તમે વિડીયો પૂરો જોજો અને પહેલા વિડીયોની અંદર પણ તમારો સારો રિસ્પોન્સ હતો। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ। ક્વેશ્ચન 1, a client is a late active phase of labor. Suddenly she tells the nurse she feels weak and dizzy. The nurse notes the drop in maternal BP and late declarations of fetal heart rate. The initial action of the nurse should be. એટલે શું કહેવા માગે છે કે એક દર્દી એક્ટિવ ફેઝમાં લેબરના આવ્યું છે, બરાબર। તે અચાનક નર્સનો શું કહે છે કે ભાઈ મને વીકનેસ ફીલ થાય છે, બરાબર, મને ચક્કર આવે છે। તો નર્સ શું નોટ ડાઉન કરશે કે પછી બીપીમાં ઘટાડો થયો છે અને પીટસના ધબકારા પણ ઓછા થયા છે। તો નર્સ શું ઇનિશિયલ એક્શન લેશે, બરાબર। જો ઓપ્શન છે ઇન્ક્રીઝ ધ આઈવી ડ્રીપ રેટ એન્ડ નોટિફાઈ ધ પ્રોવાઈડર, કે જે બોટલ ચાલુ હોય, ડ્રીપ ચાલુ હોય એમાં રેટ ઇન્ક્રીઝ કરશે અને નોટિફાઈ કરશે ડૉક્ટરને। ટર્ન ધ ક્લાયન્ટ ટુ સાઇડ એન્ડ એડમિનિસ્ટર ઓક્સિજન્સ, પેશન્ટને પડખે સુડાવશે અને ઓક્સિજન ચાલુ કરશે। અસેસ ફોર કોડ પ્રોલેપ્સ ઓર વજાઇનલ બ્લીડિંગ, કે કોડ પ્રોલેપ્સ છે કે નહીં એ જોશે અને વજાઇનલ બ્લીડિંગ માટે અસેસ કરશે। પ્રિપેર ફોર ઇમિડિયેટ ડિલિવરી, કે ડિલિવરી માટે ઇમિડિયેટ તૈયાર પેશન્ટને કરશે, બરાબર। હવે આની અંદર જુઓ, પહેલાં તમને કહી જ દીધું છે કે પેશન્ટ શામાં છે, બરાબર। તો લેટ ડિક્લેરેશન્સની અંદર પેશન્ટ છે, લેટ ડિક્લેરેશન્સની અંદર પેશન્ટ છે। હવે આપણે એ ખબર પડતી હોવી જોઈએ કે ભાઈ આમાં કયા કયા પોઈન્ટ આવતા હોય છે, ક્લિયર। તો એની અંદર જુઓ, પહેલું તો આવે છે એક્સેલરેશન્સ। હું તમને સમજાવી દઉં બહુ બેસ્ટ થિયરીમાં, કે બીજા વિડીયોમાં તમારે સમજવું જ નહીં પડે, બરાબર। એટલે આ પેશન્ટ શાનું છે, લેટ ડિક્લેરેશનનું છે। શાનું છે, લેટ ડિક્લેરેશનનું, બરાબર। હવે જો લખજો, હું તમને લખાવું। પહેલાં આપણું આવે એક એક્સેલરેશન, બરાબર, એક્સેલરેશન્સ આવે। બીજું આવે અર્લી ડિક્લેરેશન્સ આવે, આપણે એક એક પોઈન્ટ વાઇઝ જોઈએ। થર્ડ આવે લેટ ડિક્લેરેશન્સ અને ફોર્થ આવે વેરિયેબલ ડિક્લેરેશન્સ, બરાબર। આ ચાર તમે થિયરીમાં ભણ્યા હશે, પણ આજે હું તમને મસ્ત રીતે સમજાવી દઉં છું, ક્લિયર। જો એની અંદર હવે આપણે પહેલી ચર્ચા કરીએ કે પહેલું શું ચર્ચા કરશું, એક્સેલરેશન્સ વિશે આપણે ચર્ચા કરીએ। તો એક્સેલરેશન્સની અંદર શું થશે, જુઓ। હવે એક્સેલરેશન્સની અંદર આપણે પહેલાં ફિટલની મૂવમેન્ટ જોઈએ, શું થાય એમાં, ફિટલની મૂવમેન્ટ યાદ રાખજો, બહુ ઉપયોગી ક્વેશ્ચન છે। હવે આની અંદર મૂવમેન્ટ કરવાથી શું થાય કે જે બાળક હોય એની અંદર મૂવમેન્ટની સાથે શું જોવા મળશે કે જે હાર્ટ રેટ હોય ઇન્ક્રીઝ જોવા મળશે। શું જોવા મળશે, હાર્ટ રેટ ઇન્ક્રીઝ જોવા મળશે। કેટલા જોવા મળશે કે 15 કરતાં વધારે જોવા મળશે, પર મિનિટ 15 કરતાં વધારે જોવા મળશે, બરાબર। એટલીસ્ટ 15 સેકન્ડનું જોવા મળશે, કેટલું, 15 મિનિટ કરતાં વધારે, 15 રેટ વધારે 15 સેકન્ડ માટે જોવા મળશે। પણ 20 મિનિટના અંતરાળે 2 વખત આ જોવા મળશે। ક્લિયર થઈ ગયું। એક્સેલરેશન્સની અંદર કે ફિટલ મૂવમેન્ટ સાથે શું થાય, આમાં બાળકના હાર્ટ રેટ વધશે કે જેની અંદર 15 પર મિનિટ જોવા મળશે અને 15 સેકન્ડ કરતાં વધારે જોવા મળશે અને 20 મિનિટના અંદર 2 વખત આ કન્ડિશન્સ જોવા મળશે। ક્લિયર થઈ ગયું। તો અર્લી ડિક્લેરેશન્સની આપણે ચર્ચા કરીએ તો અર્લી ડિક્લેરેશન્સની અંદર શું થઈ જાય છે કે આની અંદર વેગસ અર્લી ડિક્લેરેશન્સ, હું લખતો જાઉં એટલે તમને, તો આની અંદર શું થઈ જાય કે વેગસ નર્વ સ્ટિમ્યુલેશન્સ જોવા મળે। આમાં શું જોવા મળે, વેગસ નર્વ સ્ટિમ્યુલેશન્સ જોવા મળે, કે આની અંદર આપણે કોઈ ઇન્ટરવેન્શન્સની જરૂર પડતી નથી, પણ આની અંદર બાળકના હાર્ટ રેટ શું થઈ જતા હોય છે, ડિક્રીઝ થતા જોવા મળતા હોય છે, બરાબર। એટલે આમાં શું થાય કે જ્યારે કોન્ટ્રાક્શન્સ સ્ટાર્ટ થાય ત્યારે બાળકના હાર્ટ રેટ થોડા મિનિમલ જોવા મળે અને કોન્ટ્રાક્શન જતું રહે ત્યારે નોર્મલ જોવા મળતું હોય છે। ક્લિયર થઈ ગયું આ બે વસ્તુની અંદર। હવે આપણો થર્ડ પોઈન્ટ હતો લેટ ડિક્લેરેશન્સ, બરાબર। હવે લેટ ડિક્લેરેશન્સની અંદર શું જોવા મળશે, જુઓ આપણે લેટ ડિક્લેરેશન્સ, બરાબર। હવે લેટ ડિક્લેરેશન્સની અંદર શું જોવા મળશે કે આ શાના કારણે કન્ડિશન જોવા મળશે। પહેલાં તો જો આ એક્ઝામમાં પૂછાયેલું ક્વેશ્ચન છે, યુટ્રોપ્લેસન્ટલ ઇન્સફિશિયન્સીના કારણે જોવા મળશે, બરાબર, કોન્ટ્રાક્શન્સ આવે એટલે। હવે આની અંદર આપણે ઇન્ટરવેન્શન્સ લેવું જરૂરી બને છે। હવે આની અંદર ઇન્ટરવેન્શન્સની અંદર આપણે શું કરશું, તો આની અંદર આપણે પેશન્ટની પોઝિશન યાદ રાખજો, આ પેશન્ટની પોઝિશન ચેન્જ કરીશું અને O2 એડમિનિસ્ટ્રેટ ચાલુ કરી દેવું, ઓક્સિજન આપણે ચાલુ કરી દેવાનો છે અને સાથે સાથે હાર્ટ રેટ આની અંદર ડિક્રીઝ જોવા મળશે। ક્લિયર થઈ ગયું। હવે ચોથું હતું આપણે વેરિયેબલ ડિક્લેરેશન્સ। હવે વેરિયેબલની અંદર શું જોવા મળશે કે એની અંદર પણ આ યુટ્રો પ્લેસેન્ટલના કારણે લેટ આવશે અને વેરિયેબલની અંદર અમ્બેલિકલ
કોડના કારણે અમ્બિલિકલ કોડ કોમ્પ્રેશન્સના કારણે કન્ડિશન્સ જોવા મળશે, જેની અંદર પણ આપણે શું કરીશું, પેશન્ટની પોઝિશન્સ ચેન્જ કરીશું અને પેશન્ટની ચેન્જ પોઝિશન્સ ઇઝ બેસ્ટ ઇન્ટરવેન્શન્સ તરીકેનું કામ કરશે. આ ચારેની થિયરી હતી. હવે આના પર કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો તમારે ખોટો પડવો જોઈએ નહીં. તો આપણો આન્સર શું આવશે કે ભાઈ લેટ વેરિયેબલ છે, લેટ ડિક્લેરેશન છે તે પેશન્ટની ક્લાયન્ટને ટર્ન કરી દો સાઈડની બાજુ અને ઓક્સિજન સ્ટાર્ટ કરી દો. ક્લિયર થઈ ગયો પહેલો ક્વેશ્ચન્સ? વિડીયો ગમે તો લાઇક શેર કરજો જેથી મને મોટિવેશન્સ મળી રહે. વિચ ઓફ ધ ફોલોઈંગ વુડ બી કોમન ઇન્ડિકેશન્સ ઓફ ઇન્ફિલ્ટ્રેશન્સ ઓફ પેરિફેરલ ઇન્ટ્રાવિનસ ઇન્ફ્યુઝન્સ? કે આમાં આપણે પેરિફેરલ ઇન્ટ્રાવિનસ ઇન્ફ્યુઝન્સ કરતા હોય તો ઇન્ફિલ્ટ્રેશન્સની કન્ડિશન્સ કઈ જોવા મળશે? શું ઇન્ડિકેટ કરે કે ભાઈ ઇન્ફિલ્ટ્રેશન્સ પેશન્ટની અંદર થયું છે? બરાબર. હવે ઇન્ફિલ્ટ્રેશન્સ એટલે શું થાય કે તમે જે આઈવી કેન્યુલા આપણે આપતા હોઈએ પેશન્ટ્સને તો આજુબાજુ શું થઈ જાય, જે ફ્લૂડ હોય ફ્લૂડ એક્યુમ્યુલેટ થાય, ફ્લૂડનો ભરાવો જોવા મળે. બરાબર. તો એમાં કયું સાઇન જોવા મળશે? જો ઓપ્શન છે લો, કુલ સ્કિન, રેડનેસ એન્ડ સ્વેલિંગ અરાઉન્ડ ધ સાઇડ, કે જ્યાં ઇન્સર્ટેડ સાઇડ આપણે આઈવી કેન્યુલા નાખી હોય ત્યાં સ્કિન એકદમ કુલ જોવા મળે, રેડનેસ જોવા મળે, સ્વેલિંગ જોવા મળે. બ્લડ રિટર્ન ઇન ધ કેન્યુલામાં બ્લડ રિટર્ન આવશે. ડિફિકલ્ટી રેગ્યુલેટિંગ ધ ફ્લો વિથ ગ્રેવિટી, કે ભાઈ ફ્લોને અંદર ગ્રેવિટીના પ્રમાણે જતાં તકલીફ થશે. હોટ વોર્મ સ્કિન ડિસ્ટલ ટુ ધ ઇન્સર્શન સાઇટ, કે ભાઈ ઇન્સર્શન સાઇટ હોય એ ગરમ જોવા મળે. તો આની અંદર આપણો શું જવાબ આવશે? ઇન્ફિલ્ટ્રેશન્સની અંદર કુલ સ્કિન, રેડનેસ અને સ્વેલિંગ અરાઉન્ડ ધ ઇન્સર્શન સાઇટ જોવા મળશે. હવે જો આની અંદર એક્ઝામમાં આ પણ ક્વેશ્ચન્સ વારંવાર પૂછાય છે તો એની અંદર આપણે જોઈ લઈએ કઈ કઈ કન્ડિશન્સ આપણે સામે પૂછાય છે. જો એક તો ફ્લેબાઇટિસનો પૂછાય છે, ફ્લેબાઇટિસ. બરાબર. પછી બીજું થ્રોમ્બોફ્લેબાઇટિસ. આ ત્રણે હું તમને સમજાવી દઉં મસ્ત રીતે. અને ઇન્ફિલ્ટ્રેશન્સ, કારણ કે આની અંદર નોરસેટ આપો કોઈ પણ એક્ઝામ આપશો એ પૂછાવાનું જ છે. બરાબર. તો ફ્લેબાઇટિસ એટલે શું થઈ જાય છે કે વેનની અંદર ઇન્ફેક્શન થવું, વેનની અંદર શું થાય, ઇન્ફેક્શન્સ થાય. પરિણામે ઇન્ફેક્શન્સ હોય ત્યારે શું જોવા મળે? રેડનેસ જોવા મળે, વોર્મથ જોવા મળે. આ યાદ રાખો, રેડ, વોર્મથ અને ટેન્ડરનેસ જોવા મળશે. બરાબર. હવે થ્રોમ્બોફ્લેબાઇટિસની અંદર શું થઈ જાય છે કે થ્રોમ્બોફ્લેબાઇટિસની અંદર કે જે સ્કિન હોય એ હાર્ડ જોવા મળે, એનો જે આજુબાજુ શું જોવા મળે, હાર્ડનેસ જોવા મળતી હોય છે. બરાબર. અને ઇન્ફિલ્ટ્રેશન્સની અંદર શું જોવા મળશે? ઇન્ફિલ્ટ્રેશન્સની અંદર પેન, સ્વેલિંગ અને કુલનેસ શું જોવા મળશે? પેન, સ્વેલિંગ અને કુલનેસ. ક્લિયર થઈ ગયું? હવે જો આની અંદર આપણે શું કરશું, ધારો કે ફ્લેબાઇટિસ હોય, થ્રોમ્બોફ્લેબાઇટિસનું પેશન્ટ હોય તો આપણે નર્સિંગ કેર શું આપશે? એમાંથી ક્વેશ્ચન પૂછે તો પહેલાં આપણે શું કરવાનું? સ્ટોપ કરી દેવાનું. જે ઇન્ફ્યુઝન્સ ચાલુ હોય એને સ્ટોપ કરવાનું. જે કેન્યુલા નાખેલી હોય એને આપણે શું કરીશું? રિમૂવ કરી દઈશું. અને કેન્યુલા કઈ જગ્યાએ નાખીશું? બીજી જગ્યાએ, ઓપોઝિટ સાઈડે આપણે કેન્યુલા નાખીશું. પછી શું કરીશું? નોટિફિકેશન કોના કરીશું? હેલ્થ કેર પ્રોવાઈડરને આપણે નોટિફિકેશન્સ કરવાનું છે. ક્લિયર? આ રીતે ક્વેશ્ચન્સ વારંવાર પૂછાય છે. ત્રણે કન્ડિશન્સ તમને મેં સમજાવી દીધી છે. તો હવે તમને ખોટું પડવું ના જોઈએ એક્ઝામમાં પૂછાય તો. થર્ડ નંબરનો ક્વેશ્ચન્સ, while receiving blood transfusions the patients develop chill and headache. બરાબર. તો what should be the nurse initial actions? કે બ્લડ ચડાવતી વખતે દર્દીની અંદર ચીલ અને માથાનો દુખાવો થયો છે, એટલે મીન્સ કે દર્દીની અંદર રિએક્શન્સ જોવા મળ્યું છે, તો આપણે ઇનિશિયલ એક્શન શું લઈશું? પ્રારંભિક એક્શન શું હોવી જોઈએ? નોટિફાઈ ધ ફિઝિશિયન સ્ટેટ, stop the transfusion immediately, cover the patient with blanket and administer order acetaminophen, so the blood flow to keep the vein open. તો જો આ વારંવાર એક્ઝામમાં પૂછાય છે, તમે સ્કીપ ના કરતા વિડીયો, કારણ કે આમાં હું સમજાવીશ કે કયા કયા ક્વેશ્ચન આમાંથી નીકળે છે. આન્સર તો બધાને આવડે જ છે કે સ્ટોપ કરી નાખવાનું. બરાબર. પણ એની સિક્વન્સ શું હોય છે એ ખાસ જોવાનું છે. જો પહેલાં આપણે શું કરીએ? સ્ટોપ કરીએ ઇન્ફ્યુઝનના. શું કરીએ? કારણ કે રિએક્શન આવી એટલે આપણે સ્ટોપ કરી દેવાનું છે. પછી જે આઈવી ટ્યુબ હોય, આઈવી ટ્યુબ આપણે શું કરીશું? ચેન્જ કરીશું. આઈવી ટ્યુબને આપણે ચેન્જ કરીશું અને તરત જ સ્ટાર્ટ શું કરવાનું છે? આપણે એને સ્ટાર્ટ કરીશું. શું કરીશું? એને સ્ટાર્ટ કરવાનું છે. પછી નોટિફાઈ હેલ્થ કેર પ્રોવાઈડરને આપણે શું કરીશું? નોટિફિકેશન્સ કરીશું. અથવા એસસીપીની અને બ્લડ બેંક બંનેને આપણે શું કરીશું? નોટિફિકેશન્સ કરીશું. ક્લિયર? ત્યાર પછી આપણે પેશન્ટના 5-5 મિનિટે વાઇટલ સાઇન લેવાના છે. શું કરવાનું છે? પેશન્ટ્સના આપણે વાઇટલ સાઇન 5-5 મિનિટે લેવાના છે અને પેશન્ટ જોડે આપણે ઊભા રહેવાનું છે સતત. અને જરૂર પડે તો પેશન્ટ્સનું યુરિન સેમ્પલ કલેક્ટ કરીશું. આપણે શું કરીશું? યુરિન સેમ્પલ આપણે કલેક્ટ કરીશું અને પછી જે આવે એનું આપણે ડોક્યુમેન્ટેશન્સ કરીશું. આ તમારે યાદ રાખવાનું છે. ધારો કે એનાબાયોટિક રિએક્શન્સ જોવા મળે તો કયા કયા સાઇન જોવા મળે? જો પેશન્ટની અંદર ચીલ્સ જોવા મળે, ડાયફોરોસિસ એટલે પરસેવો વળે, રેસિસ જોવા મળે. બરાબર. પછી ટીકીકાર્ડિયા જોવા મળે, પેશન્ટ્સની અંદર શું જોવા મળે? ટીકીકાર્ડિયા જોવા મળે, પેશન્ટની અંદર ડિસ્પનિયા જોવા મળે. આ બધી કન્ડિશન્સ એના કારણે જોવા મળતી હોય છે. ક્લિયર થઈ ગયું આ ક્વેશ્ચન?
હવે જો ચૂઝ ધ મોસ્ટ થેરાપ્યુટિક રિસ્પોન્સ ટુ મિસ્ટર શ્યામ ક્વેશ્ચન એમ આઈ ગોઈંગ ટુ ડાય. હવે શ્યામ એક ક્વેશ્ચન પૂછે છે તો એને થેરાપ્યુટિક રિસ્પોન્સ શું હોવો જોઈએ કે ભાઈ હું મરી જઈશ, બરાબર. એમ આઈ ગોઈંગ ટુ ડાય, હું મરી જઈશ. તો એના જુઓ કયો નર્સનો જવાબ હોવો જોઈએ. વી ઓલ આર ધ ગોઈંગ ટુ ધ ડાય વન ડે. તો શું કહે છે પેશન્ટને કે આપણે એક દિવસ બધા મરવાના છે. આ થેરાપ્યુટિક આન્સર નથી. પેશન્ટ શું કરશે પછી સામે કંઈક ને કંઈક બોલવાનું જ છે. વોટ હેઝ યોર ડૉક્ટર ટોલ્ડ યુ. તમારા ડૉક્ટર તમને શું કહ્યું છે. સી યુ રિયલી ડોન્ટ વોન્ટ ટુ ટોક અબાઉટ ડેથ ડુ યુ. કે તમે મરવા વિશે અત્યારે કોઈ પણ મારે વાત સાંભળવી નથી, મરવા સિવાયની વાત કરવાની નથી. વોડ યુ લાઇક ટુ ટોક અબાઉટ યોર કન્ડિશન્સ એન્ડ પ્રોગ્નોસિસ. તમે તમારી પ્રોગ્નોસિસ અને કન્ડિશન વિશે મને જાણ કરી શકો છો, બરાબર. વાતો કરી શકીએ છીએ આપણે. તો આની અંદર આપણો થેરાપ્યુટિક રિસ્પોન્સ શું રહેશે તો આપણો જવાબ રહેશે ડી, બરાબર. આ એક્ઝેક્ટલી થેરાપ્યુટિક રિસ્પોન્સ રહેશે આપણો. ક્લિયર. Which nursing theory is believe that most patients are capable of performing self care. બરાબર. કઈ નર્સિંગ થિયરિસ્ટ માને છે કે મોટાભાગના દર્દીઓ સેલ્ફ કેર કરવા માટે સક્ષમ છે. ઓપ્શન છે ડોરેથા ઓરમ, મેડી લેનિંજર, માર્થા રોજર્સ, તો સિસ્ટા ક્રિસ્ટા રોય. તો આની અંદર આપણો શું જવાબ આવશે ડોરેથા ઓરમ, બરાબર. હવે આને ક્રિસ્ટા રોયે શું આપ્યું હતું સેલ્ફ કેર મોડલ આપ્યું હતું, બરાબર. સેલ્ફ મોડલ આપ્યું હતું આને. એટલે આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. When caring for an infant during cardiac arrest, which pulse must be palpated to determine the cardiac functions? તો કોનું છે તો ઇન્ફન્ટની વાત કરી છે. તો ઇન્ફન્ટની અંદર આપણે કઈ લેવાની છે, બરાબર. તો ઇન્ફન્ટની આપણે લઈશું બ્રેકેલ. આપણો જવાબ રહેશે. કેરોટેડ કોની અંદર લઈશું, કેરોટેડ એડલ્ટ હશે. અને ચિલ્ડ્રન્સની અંદર આપણે શું કરીશું કેરોટેડ આપણે લેવાની છે, બરાબર. બ્રેકેલ ઇન્ફન્ટમાં યાદ રાખજો. ચલો આગળ ક્વેશ્ચન્સ. વોટ ઇઝ ધ ટર્મ યુઝ ફોર નોર્મલી રેસ્પિરેટરી રિધમ એન્ડ ડેપ્થ ઇન ક્લાયન્ટ. કે પેશન્ટ્સની અંદર રિધમ અને ડેપ્થ નોર્મલ હોઈને આપણે શું કહીએ છીએ યુપનિયા, એપનિયા, બ્રીડિપનિયા કે ટેકિપનિયા. તો યુપનિયા. હવે આના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન્સ નીકળે છે એ આપણે બધા આજે કવર કરીશું, બરાબર. કે ભાઈ યુપનિયા એટલે નોર્મલ થઈ ગયું. એપનિયા એટલે શું જોવા મળે કે સેસેશન્સ ઓફ રેસ્પિરેશન્સ, બરાબર. રેસ્પિરેશનનો અમુક સમય માટે બંધ થઈ જવું. હવે બ્રીડિપનિયા એટલે શું થઈ જાય કે ભાઈ રેસ્પિરેશન્સ રેટ ઘટી જવા, બરાબર. ટેકિપનિયા એટલે શું થવું કે રેસ્પિરેશન્સ રેટ વધી જવા, બરાબર. હવે બીજો જો ક્વેશ્ચન પૂછે છે આની અંદર હાઇપર વેન્ટિલેશન્સનો પૂછે છે અને હાઇપો વેન્ટિલેશન્સનો પૂછે છે, બરાબર. તો હાઇપર વેન્ટિલેશન એટલે શું થઈ જાય રેટ અને ડેપ્થ બંને શું થશે વધી જશે, ઇન્ક્રીઝ થઈ જશે. જ્યારે હાઇપો વેન્ટિલેશન્સની અંદર શું થઈ જશે રેટ અને ડેપ્થ બંને ઘટી જશે. ક્લિયર. એટલે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી બીજું પૂછે છે હાઇપોક્સિયા. જેટલા એક્ઝામમાં આઈએમપી છે બધું હું સોલ્વ કરાવું છું. હાઇપોક્ઝેમિયા. તો હાઇપોક્સિયા એટલે ટિશ્યુમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જવું, બરાબર. અને હાઇપોક્ઝેમિયા એટલે બ્લડમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જવું. બીજો એક ક્વેશ્ચન પૂછે છે આસ્પેક્સિયા. આસ્પેક્સિયાનો આપણો ગુજરાતી થશે ગુંગળામણ, બરાબર. એટલે કે એને શું કહેવાય સ્ટેટ ઓફ સફોકેશન. શું કહીશું સફોકેશન, ગુંગળામણ થવી. કારણ કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ટિશ્યુને ન મળવાના કારણે આ કન્ડિશન્સ જોવા મળતી હોય છે. ક્લિયર. હવે જો આની અંદર રેસ્પિરેશન્સ રેટ તમને નોર્મલ ખબર હોવા જોઈએ. ધારો કે બર્થ સમય તમને પૂછે તો 35 અને રેન્જમાં પૂછે તો કેટલા હોય છે 30 થી 60 રેન્જ હોય છે. કેટલી હોય છે 30 થી 60ની રેન્જ હોય છે, બરાબર. ઇન્ફન્ટનું પૂછે તો 30 તમે જવાબ આપી શકો છો અને રેન્જનું પૂછે તો 20 થી 40. ક્લિયર. રેન્જ પણ પૂછાય છે. એડલ્ટમાં પૂછે તો 16, રેન્જ આપણે આપીશું 12 થી 20. ક્લિયર. અને ઓલ્ડ એજની અંદર પૂછે તો 10 થી 20 તમે કહી શકો છો, બરાબર રેન્જમાં. ચલો આ તો આપણો ક્વેશ્ચનનો આન્સર. ચલો આગળ. મિસ્ટર બબીતા ઇન ધ ઇમરજન્સી રૂમ આફ્ટર બીંગ ઇન્વોલ્વ ઇન અ ટ્રાફિક એક્સિડન્ટ, વોટ વુડ બી એન અર્લી સાઇન ઓફ હેમરેજિક શોક. ઓછું થાય અહીંયા બબીતા ઇમરજન્સી રૂમમાં આવ્યા છે. કેમ આવ્યા છે? એમનો ટ્રાફિક એક્સિડન્ટ થયો છે અમને એની અંદર હેમરેજિક શોક જોવા મળ્યો છે. તો હેમરેજિક શોકનું અર્લી સાઇન કયું હશે? ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર્સ, પેલર, ઇન્ક્રીઝ પલ્સ કે ડીપ બ્રિથિંગ. હવે શું થાય છે હેમરેજિક શોકની અંદર શું થાય છે કે બધું બ્લડ નીકળી જાય, બરાબર. હવે આપણે ધારો કે આ વેનમાંથી આર્ટરીમાંથી બ્લડ લોસ થઈ જાય તો હવે આપણા ટીસ્યુ અને સેલને શું જોવું છે ઓક્સિજન જોશે અને બ્લડ તો જોવાનું જ છે. તો પછી શું કરશે કે આપણા હૃદયને કેવો મેસેજ જાય કે ભાઈ તું પમ્પિંગ કર, અમને તું ગમે ત્યાંથી પૂરું પાડ. એટલે
આ લોસ થવાનું છે, પણ આપણે જે ટીસ્યુ અને સેલ્સનો જોઈએ તો શું થાય, હાર્ટ વધારે પમ્પિંગ કરે, એટલે અર્લી સાઇનની અંદર શું જોવા મળશે, પલ્સ આપણી વધેલી જોવા મળશે, એટલે ટેકી કાર્ડિયા પણ તમે કહી શકો. તો ઇન્ક્રીઝ પલ્સ આપણો સાચો આન્સર રહેશે. ક્લિયર? ચલો આગળ. મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન છે આ. એલાર્મ રેઝિસ્ટન્સ અને એક્ઝોસ્ટન્સ આર કોન્સેપ્ટ રિલેટેડ ટુ. તો શાના કોન્સેપ્ટ છે આ? હેલ્થ બિલીફ મોડલ, ટ્રાન્સ થિયોરેટિકલ મોડલ, હેલ્થ પ્રમોશન્સ મોડલ કે જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ્સ? તો જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ્સ. હવે જો આના વિશે આપણે બહુ ડીપમાં સમજી લઈએ, હું તમને સમજાવી દઉં કે ધારો કે આ એલાર્મ રેઝિસ્ટન્સ અને એક્ઝોસ્ટન્સ, બરાબર. હવે જો આ એક દોરીને બતાવું છું હું તમને, મને જે રીતે ફાવે એ રીતે, બરાબર. જો અહીંયા શું છે, સ્ટ્રેસ, આ બાજુ સ્ટ્રેસ છે, આ બાજુ ટાઈમ છે. ક્લિયર? હવે આમાં એલાર્મ આ રેઝિસ્ટન્સ સમજો ને એક્ઝોસ્ટન્સ સમજો, બરાબર. હવે અહીંથી ધારો કે સ્ટ્રેસ ચાલુ થાય, સમજો, બરાબર. એ સ્ટ્રેસ ચાલુ થાય એટલે શું થાય, ધારો કે અહીંયા આપણે એનું નોર્મલ લેવલ અહીંયા લીટી દોરી કે અહીંયા નોર્મલ છે, બરાબર. ધારો કે અહીંથી સ્ટ્રેચ ચાલુ થાય એટલે શું થઈએ, પેશન્ટ્સની જે ફિટનેસ હોય એની અંદર ડિક્રીઝ જોવા મળે. એટલે પેશન્ટ આમ થાકી લે, અંદર ખાતો ના હોય, બરાબર, એવા બધા સાઇન્સ જોવા મળે. પછી પેશન્ટ થોડો રિકવરી સ્ટેજમાં આવે, બટ પેશન્ટની રિકવરી અહીંયા ના થાય, ધારો કે અહીંયા આવી જાય અને રિકવરી ના થાય તો શું થાય, પીક લેવલે પહોંચે. અહીંયા પીક લેવલે પહોંચી જાય અને આપણે શું કહીએ છીએ, રજિસ્ટ્રેશન તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને પછી શું થાય, ત્યાંથી આ આખો આમ નીચે ઉતરી જાય, એના આપણે કહીએ છીએ એક્ઝોસ્ટન્સ, બરાબર. એની અંદર શું થઈ જાય છે કે જે એની અંદર બધું રિડક્શન્સ આની અંદર જોવા મળતું હોય છે. એટલે પીક લેવલે પહોંચે રજિસ્ટન્સ કહેવાય, અને અહીંયા એલાર્મ કહેવાય. એટલે બોડી શું કરે કે એલાર્મ કરે કે ભાઈ તારા સ્ટ્રેસના કારણે બોડીની આ સાઇન જોવા મળે, એટલે રિકવરી કરી શકે. જો રિકવરી ના કરી શકે તો પછી પીક લેવલે પહોંચે, જેને આપણે રેઝિસ્ટન્સ તરીકે કહીએ, અને પછી એક્ઝોસ્ટન્સની અંદર બધું એની અંદર રિડક્શન્સ જોવા મળે છે. ક્લિયર? There are number of risk factor associated with coronary artery disease. Which of the following is a modified risk factor? બરાબર, કોરોનરી આર્ટરી ડિઝીઝના સાથે સંકળાયેલા મોડિફાઈડ રિસ્ક ફેક્ટર કયું છે? બરાબર, વિચ ઇઝ ધ ફોલોઈંગ. એટલે મોડિફાઈડ એટલે કે તમે એને ચેન્જ કરી શકો, તો એમાં કયું છે? તો એની અંદર આપણે ઓપ્શન જુઓ, ઓબેસિટી, હેરિડિટી, જેન્ડર અને એજ. તો ઓબેસિટી ખાલી તમે ચેન્જ કરો, વજનમાં તમે ઘટાડો કરી શકો, બાકી હેરિડિટી, જેન્ડર અને એજની અંદર તમે કોઈ ફેરફાર કરી શકતા નથી. એટલે એ કેવા છે? નોન મોડિફાયેબલ ફેક્ટર છે, કે જેની અંદર તમે કોઈ પણ પ્રકારનું ચેન્જીસ કરી શકતા નથી. બર્થ રેટ તમે કોને કહેશો? લાઈવ બર્થ ભાગ્યા 1000 મીડિયર પોપ્યુલેશન્સ. બર્થ ભાગ્યામાં મીડિયર પોપ્યુલેશન આવશે અને 1000 આવશે. લાઈવ બર્થ 1 લાખ મીડિયર પોપ્યુલેશન્સ, લાઈવ બર્થ 1000 પોપ્યુલેશન, રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ. તો બર્થ રેટ આપણે કોને કહીશું કે લાઈવ બર્થ ભાગ્યા મીડિયર પોપ્યુલેશન કે 1000, બરાબર. તો આના આપણે શું કહીશું? આપણે જવાબ રહેશે એ. ડ્યુરિંગ વિચ વોર ડીડ ધ યુનાઇટેડ સ્ટેટ આસ્ક ફોર ફ્લોરેન્સ નાઇટિંગેલ અસિસ્ટન્સ ઇન સેટિંગ અપ મિલિટરી હોસ્પિટલ? કે યુનાઇટેડ સ્ટેટે કયા યુદ્ધ દરમિયાન લશ્કરી હોસ્પિટલ સ્થાપવા માટે ફ્લોરેન્સ નાઇટિંગેલ પાસે મદદ માગી હતી? ક્રિમિયન વોર, વર્લ્ડ વોર 1, વર્લ્ડ વોર 2 કે સિવિલ વોર? તો આપણને ખબર જ છે કે ક્રિમિયન વોર દરમિયાન યુનાઇટેડ સ્ટેટે હેલ્પ માગી હતી. When administering single rescuer adult CPR, what is the breath to compression ratio? હવે આમાં જો આપણે આગળ ભણેલા છીએ કે ભાઈ સિંગલ રેસ્ક્યુઅર અને 2 રેસ્ક્યુઅરની અંદર બંને અલગ અલગ થઈ જતું હોય છે, બરાબર. એની અંદર આપણે બહુ જ ભૂલો કરીએ છીએ. તો એની અંદર હું તમને સમજાવી દઉં. ધારો કે જુઓ, પછી આપણે આન્સર જોઈએ. એડલ્ટ હોય અને ચાઇલ્ડ, બરાબર. હવે બંનેનું યાદ રાખજો. ધારો કે 1 રેસ્ક્યુઅર હોય, આ 1 રેસ્ક્યુઅર અને 2 રેસ્ક્યુઅરની આપણે ચર્ચા કરી લઈએ. તો એડલ્ટની અંદર 1 રેસ્ક્યુઅર 30:2 અને ચાઇલ્ડની અંદર પણ 30:2. 1 રેસ્ક્યુઅર 30:2 યાદ રાખવાનું છે, બરાબર. 2 રેસ્ક્યુઅરની અંદર એડલ્ટની અંદર 30:2, ચાઇલ્ડની અંદર 15:2. આ રેશિયો તમારે ખાસ યાદ રાખવાનો. ચાઇલ્ડ અને ઇન્ફન્ટની બંનેની વાત કરીએ, બરાબર, ચાઇલ્ડ અથવા ઇન્ફન્ટ. આ રેશિયો યાદ રાખવાનો. બેની અંદર ચાઇલ્ડ અને ઇન્ફન્ટમાં ખાલી આપણો રેશિયો ચેન્જ થશે. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આપણે વાત કોની કરી છે? સિંગલ રેસ્ક્યુઅરની વાત કરી છે. તો સિંગલ રેસ્ક્યુઅરમાં કંઈ જોવાનું નથી, આપણે 2 બ્રીથ એવરી 30 કોમ્પ્રેશન્સ આપણો રાઇટ આન્સર રહેશે. હવે જો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ઇઝ અ ન્યૂ ઇનિશિયેટિવ એમિંગ ટુ at early identifications and early interventions for 8-year-old children from birth to 18 years to cover 4D. બરાબર. એટલે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જેની અંદર 4Dને આવરી લેવાયા છે કે જન્મથી 18 વર્ષના બાળકોની અંદર આપણે જે 4Dની જે
રોગ હોય ને આપણે ઓળખવાનું છે, એમાં કયા કયા રોગનો સમાવેશ થાય છે, તો ઓપ્શન જોઈ લો તમે, બરાબર. હવે આ ક્યારે સ્ટાર્ટ કર્યો તો 2014ની અંદર RBSK સ્ટાર્ટ થઈ ગયો હતો, બરાબર. સ્કૂલ હેલ્થ પ્રોગ્રામની સાથે સાથે સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો. હવે જો ઓપ્શન જોઈ લો તો એમાં શું શું આવશે, તો ડિફેક્ટ એટ બર્થ, ડિફિશિયન્સી, ડિઝીઝ, ડેવલપમેન્ટ ડિલે, ઇન્ક્લુડ ડિસેબિલિટી. તો આની અંદર આપણો રાઇટ આન્સર એ જ રહેશે કે આ ચારે ચાર વસ્તુ, બરાબર. કે પહેલું શું આવશે, ડી ફોર ડેફિશિયન્સી અથવા લઈ ડિફેક્ટ, ડિફિશિયન્સી, ડિઝીઝ અને ડિસેબિલિટી. તો આપણો આન્સર એ સાચો રહેશે. This step of the nursing process includes the systematic collections of all subjective and objective data about the client, in which the nurse focuses holistically on the client's physical, psychological, emotional, socio-cultural and spiritual aspect. એટલે આ શું કહેવા માગે છે, નર્સિંગ પ્રોસેસનું એવું કયું સ્ટેપ છે કે જેની અંદર આપણે સિસ્ટમેટિક ક્વેશ્ચનના ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ ડેટા કલેક્ટ કરીએ છીએ, જેમાં ખાસ કરીને આપણે ફિઝિકલ, સાયકોલોજીકલી, ઇમોશનલી, સોશિયલ, કલ્ચર અને સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ પર ફોકસ કરીએ છીએ. તો એવા કયા સ્ટેપની અંદર આ બધું આપણે કરીએ છીએ, તો અસેસમેન્ટ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન્સ કે પછી ડાયગ્નોસિસ. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે અસેસમેન્ટ, બરાબર. કાલનો જે ક્વેશ્ચન પૂછેલો હતો એની અંદર આપણો આન્સર હતો ટ્યુનિંગ ફોર્ક, બરાબર. ટ્યુનિંગ ફોર્ક. ચલો આજનો વિડીયો આટલા સુધી. કાલે બીજા ક્વેશ્ચન સાથે મળીશું અને જે એક્ઝામ પહેલી આવશે પછી આપણે ટાર્ગેટ કરીશું. અત્યારે જનરલ એક્ઝામ પર આપણે જે બધી એક્ઝામની અંદર ઉપયોગીતા એ રીતના ક્વેશ્ચન હું લાવીશ, થિયરી સાથે તમને સમજાવીશ. એટલે બીજું કંઈ તમારે રીડ કરવાની જરૂર પડશે નહીં. એટલે વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.